દર્શક મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ મોડેલ પેપર 18 તમારી સમક્ષ રજૂ કરું છું. આ પહેલા આપણે કુલ 17 મોડેલ પેપર જોયા છે. ત્યારબાદ 18મું મોડેલ પેપર આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. સંપૂર્ણ સિલેબસ મુજબનું મોડેલ પેપર તૈયાર કર્યું છે. ગણિત અને રિઝનિંગને લગતા જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું સોલ્યુશન પણ આપણે આ વિડીયોમાં જ કરવાના છીએ. તો સંપૂર્ણ મોડેલ પેપર જોઈ લેજો અને આ વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી આપજો. પ્રથમ પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ. પ્રથમ પ્રશ્ન છે, ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ નાણાં પંચની રચના કરવામાં આવે છે? દર્શક મિત્રો, નાણાં પંચની રચના કરવામાં આવે છે આર્ટિકલ નંબર 280 મુજબ. જવાબ છે સી, 280. બીજો પ્રશ્ન છે, ગુજરાતનો સૌથી વધુ ભાતીગળ અને લોકમેળા તરીકે કયો મેળો સુપ્રસિદ્ધ છે? આ પ્રશ્નનો જવાબ તમને આવડતો જ હશે. ભાતીગળ અને લોકમેળા તરીકે સુપ્રસિદ્ધ મેળો છે તરણેતરનો મેળો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, 1 બરાબર a, 2 બરાબર d, 3 બરાબર i, 4 બરાબર p, તો 5 બરાબર કેટલા? રીઝનિંગ ને લગતો પ્રશ્ન છે મિત્રો. આ પ્રશ્નનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જ કરવાના છીએ, પરંતુ અત્યારે તમારે થોડીક મહેનત કરી અને વિચારી અને પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. વિચારવા માટે તમે વિડીયોને સ્ટોપ કરી શકો છો. ત્યારબાદ તમારે વિચારી અને કમેન્ટ બોક્સની અંદર જવાબ આપવાનો છે. આ પ્રશ્નનો જવાબ આપણે વિડીયોના વચ્ચે ગમે ત્યારે આનું સોલ્યુશન કરવાના છીએ. 1 બરાબર a, 2 બરાબર d, 3 બરાબર i, 4 બરાબર p અને 5 બરાબર કેટલા થશે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. તો ચોથો પ્રશ્ન જોઈએ. ભારતીય પુરાવા અધિનિયમ 1872 મુજબ પુરાતન દસ્તાવેજ એટલે શું? દર્શક મિત્રો, પુરાતન દસ્તાવેજ એટલે એવો દસ્તાવેજ કે જે 30 વર્ષ અથવા તો 30 વર્ષ કરતા વધારે જે જૂનો દસ્તાવેજ હોય એમને કહેવામાં આવે છે પુરાતન દસ્તાવેજ. માટે જવાબમાં આવશે સી, 30 વર્ષ જૂનો દસ્તાવેજ. પુરાવા મુજબ જો સાક્ષી ફરી જાય તો બોલાવનાર પક્ષ શું કરી શકે? કોઈ સાક્ષીને પોતાને પુરાવા માટે બોલાવ્યો હોય અને કોર્ટની અંદર પોતે પુરાવા મુજબ પોતાનો પુરાવો રજૂ ન કરે અને સાક્ષી પોતે ફરી જાય તો જે બોલાવનાર પક્ષ છે એમના વિરુદ્ધ ઉલટ તપાસ કરાવી શકે છે. એટલે જવાબમાં આવશે ડી, સાક્ષીની ઉલટ તપાસ કરી શકે છે. ત્યારબાદ એક દરજી પાસે 37.5 મીટર કાપડ છે. તેણે 1 મીટર કાપડમાંથી 8 કટકા કરવાના છે. 1 મીટરના 8 કટકા થાય તો કુલ કાપડમાંથી કેટલા કટકા બનશે? 1 મીટરમાંથી 8 કટકા કરવાના છે તો કુલ 37.5 મીટર કાપડ છે. તો 37.5 ગુણ્યા 8 કરીએ એટલે આવશે 300. કુલ કેટલા કટકા થશે? 300. માત્ર પ્રશ્નને જ સમજવાનો છે, બાકી તો સાવ ઈઝી છે. 37.5 ગુણ્યા 8 કરીએ એટલે કેટલા કુલ કટકા થઈ જશે? 300. કારણ જો આમાં કોઈ અટપટું નથી, કઈ બીજું કઈ આડાહડું પણ વિચારવાની જરૂર નથી. 1 મીટરના 8 કટકા થાય છે તો 37.5 મીટરના કેટલા કટકા થાય? 300. નીચેની માહિતી માટે મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમત અનુક્રમે કેટલી હશે? ત્રણેય વસ્તુ આપણે શોધવાની છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. હવે કઈ રીતના મધ્યક મેળવી શકાય? તો કે આપેલ જે અંકો છે એનો સરવાળો ભાગ્યા જે આપેલ અંકોની સંખ્યા હોય એ સંખ્યાથી ભાંગી નાખે એટલે આપણે મધ્યક મળે. ત્યારબાદ મધ્યસ્થ મેળવવું હોય તો જે અંકો આપેલા છે એને સૌપ્રથમ ચડતા ક્રમમાં ગોઠવી દેવાના અને એમાં જે મધ્યમાં આવેલો જે અંક છે એને આપણે કહેશું મધ્યસ્થ. ત્યારબાદ બહુલક કોને કહેશું? તો કે એવો અંક જે સૌથી વધુ વખત રિપીટ થતો હોય. તો સૌપ્રથમ આપણે એક કામ કરીએ કે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. સૌથી નાનો અંક છે 13. 13 કેટલી વખત રિપીટ થાય છે? 1, 2, 3 અને 4 વખત રિપીટ થાય છે. તો 4 વખત આપણે 13 લખી નાખીએ. ત્યારબાદ એનાથી મોટો અંક કયો છે? 14. 14 2 વખત રિપીટ થાય છે. ત્યારબાદ 16, 18 અને 21. કુલ અંકોનો સરવાળો કરીએ અને આ કુલ અંકોની સંખ્યા કેટલી છે? નંબર ઓફ યુનિટ જેને કહી શકીએ આપણે ઇંગ્લિશમાં. તો કુલ છે 9. બધાનો સરવાળો કરીએ તો કુલ થશે 135.
ભાંગા 9 કરીએ 15 નવા 135 15 નવા 135 એટલે કુલ કેટલા આવશે 15 મધ્યક મળે છે આપને 15 તો બી અને સી બંનેમાં આપને 15 15 આપ્યા છે એ અને ડી આવશે નહીં બી અથવા તો સી આવી શકે ત્યારબાદ આપણે મેળવવાનો છે મધ્યસ્થ તમને અગાઉ વાત કરી એ પ્રમાણે સૌ પ્રથમ ચડતા ક્રમમાં ગોઠવી દેવાના અને સૌથી મધ્યમાં આવતો અંક કયો છે કુલ 9 છે 9 અંકમાંથી 4 ડાબી બાજુથી અને 4 જમણી બાજુથી મધ્યમાં કોણ આવશે 14 મધ્યક મળે છે 15 અને મધ્યસ્થ મળે છે 14 અને ત્યારબાદ બહુલક બહુલક એટલે એવો અંક જે સૌથી વધુ વખત રિપીટ થતો હોય સૌથી વધુ વખત રિપીટ કોણ થાય છે 13 4 વખત રિપીટ થાય છે તો બહુલક આવશે 13 15 14 અને 13 સાચો ઓપ્શન છે બી ત્યારબાદ ઘડિયાળમાં 1:20 1:20 કેટલા અંશનો ખૂણો બનશે 1:20 કલાકનો કાંટો અને મિનિટનો કાંટો આપણે ધ્યાનમાં લેવાનો છે બંને વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે સૌ પ્રથમ આપણે ઘડિયાળ જોઈએ તો 12 3 6 અને 9 મિનિટનો કાંટો 12 થી શરૂ કરી અને ફરી પાછો રાઉન્ડ મારીને 12 આવે તો કેટલા ડિગ્રી ફરશે 360 ડિગ્રી ફરશે 360 ડિગ્રી ફરે તો કલાકનો કાંટો કેટલા ડિગ્રી ફરશે 30 ડિગ્રી 1 કલાક ચાલશે 12 હોય તો 1 પહોંચશે એટલે બંને અંક વચ્ચેની કુલ ડિગ્રી થશે 30 અંશની એટલે મિનિટનો કાંટો 360 ડિગ્રી ચાલે તો કલાકનો કાંટો ચાલશે 30 ડિગ્રી ત્યારબાદ 180 ડિગ્રી ચાલે તો કલાકનો કાંટો કેટલા ડિગ્રી ચાલશે 15 ડિગ્રી 120 ડિગ્રી ચાલે મિનિટનો કાંટો તો નાનો કાંટો કેટલો એટલે કે કલાકનો કાંટો કેટલા ડિગ્રી ચાલશે 10 ડિગ્રી ચાલશે આ યાદ રાખજો હવે 1 વાગ્યા અને 20 મિનિટે 1 ને 20 મિનિટે કુલ કેટલી ડિગ્રી થશે તો બે અંક વચ્ચે કુલ કેટલી ડિગ્રી થાય 2 3 અને 4 1 થી 2 30 ડિગ્રી 2 થી 3 30 ડિગ્રી અને 3 થી 4 30 ડિગ્રી કુલ કેટલા ડિગ્રી થયા 90 ડિગ્રી થાય છે પરંતુ ખાસ ધ્યાન રાખજો માત્ર મિનિટનો કાંટો નથી ચાલતો સાથે સાથે કલાકનો કાંટો પણ ચાલે છે તો મિનિટનો કાંટો કેટલો ચાલ્યો 12 થી ચાલે છે 12 થી 4 સુધી 12 થી 4 સુધી ચાલે છે તો કુલ કેટલી ડિગ્રી ચાલ્યો હશે 120 ડિગ્રી ચાલ્યો હશે 120 ડિગ્રી ચાલે તો કલાકનો કાંટો કેટલી ડિગ્રી ચાલી ગયો હશે 10 ડિગ્રી એટલે 90 ડિગ્રી માંથી આપણે 10 ડિગ્રી બાદ કરી દઈએ તો કેટલા આવશે 80 ડિગ્રી 1 વાગ્યાને 20 મિનિટે બંને કાંટા વચ્ચેનો ખૂણો બનશે 80 ડિગ્રી જવાબમાં આવશે બી દર્શક મિત્રો ન સમજાય તો ફરીથી વિડીયોને રિવાઇઝ કરી અને સમજવાનો પ્રયત્ન કરજો ઘડિયાળને લગતા જેટલા પ્રશ્નો છે એમનો એક વિડીયો શોર્ટ પદ્ધતિથી ટૂંક સમયની અંદર ચેનલની અંદર અપલોડ કરીશ તો ત્યારે તમે પણ શીખી શકશો ત્યારબાદ 9મો પ્રશ્ન જોઈએ આધુનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે આધુનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે વિલિયમ વુન્ડ બળાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ ક્યારે થઈ શકે જ્યારે કોઈ સ્ત્રી સાથે આવો બનાવ બને ત્યારે મેડિકલ તપાસ કરવામાં આવે છે તો મેડિકલ તપાસ ક્યારે થશે તો એ જે ભોગ બનનાર જે મહિલા છે પોતે પોતાની સહમતિ આપે ત્યારથી એ મેડિકલ તપાસ થઈ શકે છે એટલે ભોગ બનનાર મહિલાની સહમતિથી વિશ્વ વન દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે દર્શક મિત્રો વિશ્વ વન દિવસની ઉજવણી દર વર્ષે 21 માર્ચના રોજ કરવામાં આવે છે લોલકના નિયમનો સિદ્ધાંત આપનાર કોણ છે લોલકના નિયમનો સિદ્ધાંત આપનાર છે ગેલેલિયો જવાબ છે એ 13મો પ્રશ્ન જોઈએ જામીન તરીકે મૂકેલી પાઘડીને જામીનદારે પહેરી તે કેવા પ્રકારનો ગુનો કહેવાય જામીન તરીકે મૂકેલી પાઘડી કે કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ મિલકત હોય તો જામીનદાર એમનો ઉપયોગ કરે તો એ ગેરકાયદેસર લાભ લીધો કહેવાય સ્કિનરે મનોવિજ્ઞાન છે એમનું નામ છે સ્કિનર એમણે પોતાના પ્રયોગો કયા પ્રાણી પર કર્યા હતા સ્કિનર નામના મનોવૈજ્ઞાનિકે પોતાના પ્રયોગો કર્યા હતા કબૂતર ઉપર
બંધારણના કયા અનુચ્છેદ મુજબ લોકસભામાંથી 2 એલ્ગો ઇન્ડિયનની નિમણૂક થાય છે? લોકસભાની અંદર રાષ્ટ્રપતિ પોતાની ઈચ્છા મુજબ 2 એલ્ગો ઇન્ડિયનની નિમણૂક કરી શકે છે અને એ બંધારણના અનુચ્છેદ નંબર 331 મુજબ. બંધારણના અનુચ્છેદ નંબર 331 મુજબ. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરિચય ન હતો? દર્શક મિત્રો, સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો સોનું, તાંબુ અને ચાંદીથી પરિચિત હતા, પરંતુ લોખંડથી પોતે અજાણ હતા. સમાજનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ અંગેનો સિદ્ધાંત સૌ પ્રથમ રજૂ કરનાર કોણ છે? સમાજનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ અંગેનો સૌ પ્રથમ સિદ્ધાંત રજૂ કરનાર છે ઓગસ્ટ કોન્ત. ત્યારબાદ બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી? બંધારણના અનુચ્છેદ નંબર 17 મુજબ. જવાબ છે એ. ત્યારબાદ કોડિંગ ડીકોડિંગ ને લગતો પ્રશ્ન છે. તમારી સમક્ષ એબીસીડી અને એમના ક્રમ પણ આપેલા છે 1 થી 26 મુજબ. એના આધારે આપણે સોલ્યુશન કરવાનું છે. સૌ પ્રથમ આપેલું છે બી. દર્શક મિત્રો, તમે જોઈ શકો બી કયા નંબર ઉપર આપેલો છે? 2 નંબર ઉપર. તો બી ની જગ્યાએ શું લેવામાં આવ્યું છે? એલ. બી ને એલ કહેવામાં આવ્યો છે, તો એલ કયા નંબર ઉપર છે? 12 નંબર ઉપર છે. એનો મતલબ એમ થાય 2 માં 10 ઉમેરવામાં આવ્યા છે અને 12 નંબરનો ક્રમ લેવામાં આવ્યો છે. 2 નંબર ઉપર બી છે, એમાં 10 ઉમેરીએ તો 12 નંબર ઉપર આવશે એલ. એવી જ રીતના ડી છે 4 નંબર ઉપર, 4 માં 10 ઉમેરીએ તો 14 નંબર ઉપર કોણ આવશે? એન. તો ડી ની જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ આવશે એન. એવી જ રીતના જી છે 7 નંબર ઉપર, એમાં 10 ઉમેરીએ તો થશે 17. જી ની જગ્યાએ લેવામાં આવ્યો છે ક્યુ. જેને શું નામ આપવામાં આવ્યો છે? ક્યુ. તો એ પણ તમે જોઈ શકો છો 17 નંબર ઉપર છે ક્યુ. એવી રીતના આપણે સોલ્યુશન કરવાનું છે. તો EGIN બરાબર શું થશે? હવે એ છે 5 નંબર ઉપર, 5 પ્લસ 10 કરીએ એટલે આવશે 15. 15 નંબર ઉપર કોણ છે? ઓ. ઓ લખીએ. ત્યારબાદ જી કેટલા નંબર ઉપર છે? 7 નંબર ઉપર. 7 નંબર 7 પ્લસ 10 કરીએ એટલે આવશે 17. 17 નંબર ઉપર છે ક્યુ. આઈ 9 નંબર ઉપર છે, 9 પ્લસ 10 કરીએ એટલે આવશે 19. 19 નંબર ઉપર છે એસ અને એન છે 14 નંબર ઉપર, 14 પ્લસ 10 કરીએ એટલે આવશે 24. 24 નંબર ઉપર છે એક્સ. આપણો સાચો ઓપ્શન શું થવો જોઈએ? ઓ ક્યુ એસ એક્સ. જવાબ છે ડી. દર્શક મિત્રો, એક ખાસ તમને એડવાઇસ આપવાનો પ્રયત્ન કરીશ. જ્યારે તમે કોઈ પણ એક્ઝામ આપવા જાઓ ત્યારે તમારું જે પ્રશ્ન પેપર હોય, પ્રશ્ન પેપર સૌથી પહેલા આપશે. પ્રશ્ન પેપરના પાછળના ભાગની અંદર એક રફ કામ કરવાની જગ્યા આપેલી હોય. પેપર શરૂ થાય એ પહેલા તમને 15 મિનિટ અથવા તો અડધી કલાક અગાઉ બોલાવી લેવામાં આવશે. ત્યારે જે રફ કામની જગ્યા હોય ત્યાં તમારે એબીસીડી અને એમના ક્રમ ચોક્કસથી આપી દેવા. જ્યારે પણ આવી રીતના કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન આવે, તમે સરળતાથી ટાઈમ બગાડ્યા વગર આનો જવાબ છે લાવી શકશો. એટલે સૌ પ્રથમ જે રફ કામની જગ્યા હોય ત્યાં તમારે આ એક કામ સૌ પ્રથમ કરી નાખવું. ઓકે. ત્યારબાદનો પ્રશ્ન છે ગ્રીનિચ રેખા કયા દેશમાંથી પસાર થાય છે? જવાબ છે ડી ઇંગ્લેન્ડ. ભારતીય એવિડન્સ એક્ટમાં બાળકની સાક્ષી તરીકેની ભૂમિકા ક્યારે માન્ય રખાતી નથી? કોઈ બાળક સાક્ષી તરીકે પોતાની ભૂમિકા ભજવતો હોય તો એમની જે સાક્ષી તરીકેની ભૂમિકા ક્યારે ન માન્ય ગણાય? પ્રથમ છે અંધ બાળક દ્વારા આપવામાં આવેલ. બીજું, પ્રશ્નોના ઉત્તર બુદ્ધિની કસોટી પર હોય. ત્રીજું, અસ્થિર મગજ ધરાવતા બાળકો દ્વારા આપવામાં આવેલ જુબાની. અને ડી, આપેલ કોઈ પણ પરિસ્થિતિમાં. હવે જો અંધ બાળક પોતે જુબાની આપી શકે, પોતાને દેખાતું ન હોય પરંતુ ક્યારેક એને સાંભળેલું હોય, તો પણ એ પોતે પોતાની જુબાની આપી શકે છે. પ્રશ્નોના ઉત્તર બુદ્ધિની કસોટી પર ન હોય, પ્રશ્નોની બુદ્ધિ કસોટી પર ન હોય. જરૂરી નથી કે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવાનો હોય તો એમાં બુદ્ધિનો ઉપયોગ કરવો પડે.
તો એ પણ બાળક છે એ સાક્ષી તરીકેની ભૂમિકા ભજવી શકે છે. પરંતુ સી ઓપ્શન આપેલો છે અસ્થિર મગજ ધરાવતા બાળકો દ્વારા આપવામાં આવેલ જુબાની. અસ્થિર મગજનો બાળક છે પોતે જુબાન આપી શકતો નથી, માટે જવાબ આવશે સી. બંધારણમાં આમુખનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? આમુખનો ખ્યાલ લેવામાં આવ્યો છે અમેરિકાના બંધારણમાંથી. ત્યારબાદ 23મો પ્રશ્ન જોઈએ. નીચે પૈકી કયું જોડકું અયોગ્ય છે? આપને જે જોડકા આપેલા છે એમાંના તમામ જોડકા સાચા છે. જવાબ છે ડી. જોઈએ સૌપ્રથમ ઇલેક્ટ્રિક પુરાવાના પરીક્ષકને અભિપ્રાય ગ્રાહ્ય. કલમ નંબર 45A. ઇલેક્ટ્રિક રેકર્ડની પુરાવાઓની ગ્રાહ્યતા. કલમ નંબર 45B. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક ગેજેટ ઓફિશિયલ હોય તો ખરું માની લેવું. કલમ નંબર 81. ત્રણેય કલમો સાચી છે, માટે જવાબમાં આવશે ડી. સીઆરપીસીની કઈ કલમ મુજબ મેજિસ્ટ્રેટ સત્તા બહારનું કૃત્ય કરે તો તે ન્યાયિક કાર્યવાહી રદ થશે? મેજિસ્ટ્રેટ પોતે પોતાની સત્તા બહારનું કોઈ કૃત્ય કરે તો જે ન્યાયિક કાર્યવાહી ચાલતી હોય તો એ કાર્યવાહી રદ કરવામાં આવે છે. પરંતુ સીઆરપીસીની કઈ કલમ મુજબ? સીઆરપીસીની કલમ નંબર 482 મુજબ. વિશ્વ પર્યાવરણ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? દર્શક મિત્રો, વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે 5મી જૂનના રોજ. ગંગા નદી કયા સમુદ્રને મળે છે? ગંગા નદી કયા સમુદ્રને મળે છે? જવાબ છે બી, બંગાળના ઉપસાગરને. દર્શક મિત્રો, આ વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી આપજો અને ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં જે બેલ આઇકન આપેલું છે એ બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી આવનારા જે વિડીયો છે એમનું નોટિફિકેશન આપને રેગ્યુલર મળતું રહેશે. ત્યારબાદ 27મો પ્રશ્ન. એવિડન્સ એક્ટ 1872 અનુસાર કોણ કોણ વ્યક્તિ સાક્ષી ન બની શકે? એટલે કે 1872 એવિડન્સ એક્ટ મુજબ કઈ કઈ વ્યક્તિ સાક્ષી તરીકેની ભૂમિકા ન ભજવી શકે? પ્રથમ આપ્યું છે મૂંગી વ્યક્તિ, સગીર વ્યક્તિ, બુદ્ધિગમ્ય ઉત્તરો આપી શકવાની અસમર્થ વ્યક્તિ અને વૃદ્ધ વ્યક્તિ જે બુદ્ધિગમ્ય ઉત્તર આપી ન શકે. સૌ પ્રથમ મૂંગી વ્યક્તિ પણ પુરાવો આપી શકે છે, બોલી નથી શકતી પરંતુ એમણે કંઈક જોયેલું હોય તો ઈશારાથી પોતે સાક્ષી તરીકેની ભૂમિકા ભજવી શકે છે. ત્યારબાદ સગીર વ્યક્તિ, નાનું બાળક હોય તો પણ એ પોતે સાક્ષી તરીકેની ભૂમિકા ભજવી શકે છે. પરંતુ બુદ્ધિગમ્ય ઉત્તરો આપી શકવાની અસમર્થ વ્યક્તિ અને વૃદ્ધ વ્યક્તિ જે બુદ્ધિગમ્ય ઉત્તર આપી ન શકે એમ હોય તો એ વ્યક્તિ છે એ સાક્ષી તરીકેની ભૂમિકા ભજવી શકશે નહીં, માટે જવાબમાં આવશે સી, 3 અને 4. ત્યારબાદનો પ્રશ્ન છે માતા અને પુત્રીની હાલની ઉંમરનો સરવાળો 55 વર્ષ છે. માતા અને પુત્રીની હાલની ઉંમરનો સરવાળો કેટલો છે? 55. 4 વર્ષ પછી માતાની ઉંમર પુત્રીની ઉંમર કરતાં 2 ગણી હોય તો પુત્રીની હાલની ઉંમર શોધો. દર્શક મિત્રો, આપને માતા અને પુત્રી બંનેની ઉંમરનો સરવાળો કેટલો આપ્યો છે? 55 વર્ષ. માતા અને પુત્રી બંનેની ઉંમરનો સરવાળો આપ્યો છે 55 વર્ષ. 4 વર્ષ બાદ માતાની ઉંમર પુત્રીની ઉંમર કરતાં કેટલા ગણી થઈ ગઈ હશે? 2 ગણી. તો 4 વર્ષ બાદ બંનેની ઉંમરનો સરવાળો કેટલા થશે? તો કે માતાની ઉંમર 4 અને પુત્રીની ઉંમર પણ 4, એટલે કુલ કેટલા થઈ જશે? 8. 4 વર્ષ બાદ બંનેની 4 વર્ષ આપણે ઉમેરવા પડશે. 55 + 8 કરીએ તો આવશે 63. 4 વર્ષ બાદ બંનેની ઉંમરનો સરવાળો હશે 63 વર્ષ. હવે ત્યારે માતાની ઉંમર પુત્રીની ઉંમર કરતાં કેટલી હશે? 2 ગણી. 2 ગણી હોય તો 2:1 થશે. માતાની ઉંમર 2 અને પુત્રીની ઉંમર 1. હવે માતા અને પુત્રીની ઉંમરનો કુલ સરવાળો કેટલો થયો? 63 વર્ષ. આપણે કોની ઉંમર મેળવવાની છે? પુત્રીની. તો 63 × 1 ભાગ્યા 3. 63 × 1 શા માટે? તો કે પુત્રીનો ગુણોત્તર કેટલો છે? 1. માતાની ઉંમર 2 ગણી છે અને પુત્રીની ઉંમર 1. છેદમાં 3 શા માટે? તો કે બંનેનો ટોટલ કેટલો થાય છે? 3. એટલે 63 × 1 ભાગ્યા 3. તો 21 તેરી 63.
21 તેરી 63, એટલે 4 વર્ષ બાદ પુત્રીની ઉંમર કેટલી થશે? 21 વર્ષ. 4 વર્ષ બાદ પુત્રીની ઉંમર થશે 21 વર્ષ. તો હાલની ઉંમર કેટલી? 21 માંથી 4 બાદ કરી દઈએ તો કેટલા આવશે? 17. પુત્રીની ઉંમર કેટલા વર્ષ હશે? 17 વર્ષ હશે. જવાબ છે બી. જૈન ધર્મનો પવિત્ર ગ્રંથ કયો છે? દર્શક મિત્રો, જૈન ધર્મનો પવિત્ર ગ્રંથ છે કલ્પસૂત્ર. જવાબ છે બી. તાજેતરમાં કયા ક્ષેત્ર માટે પ્રેરક દોર સન્માન એવોર્ડની નવી કેટેગરીની જાહેરાત કરવામાં આવે છે? કરંટને લગતો પ્રશ્ન છે. તાજેતરમાં કયા ક્ષેત્ર માટે પ્રેરક દોર સન્માન એવોર્ડની નવી કેટેગરીની જાહેરાત કરવામાં આવી છે? જવાબ છે એ, સ્વચ્છ સર્વેક્ષણ 2021. સ્વચ્છ સર્વેક્ષણ 2021 માટે પ્રેરક દોર સન્માન એવોર્ડની નવી કેટેગરી જાહેર કરવામાં આવી છે. સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કોણે કરી હતી? સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરનાર છે સ્વામી દયાનંદ. કુંવરબાઈનું મામેરું યોજનાનો પ્રારંભ ક્યારથી કરવામાં આવ્યો હતો? જવાબ છે બી, 1995 થી. બોરલોગ પુરસ્કાર, ખાસ ધ્યાન દેજો, બોરલોગ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? જવાબ છે સી, કૃષિ ક્ષેત્રે. અજલન શાહ હોકી ટુર્નામેન્ટનું આયોજન કયા દેશ દ્વારા કરવામાં આવે છે? દર્શક મિત્રો, અજલન શાહ હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે મલેશિયા દેશ દ્વારા. ત્યારબાદ મનોવિજ્ઞાનની સૌ પ્રથમ પ્રયોગશાળા કોણે સ્થાપી અને ક્યારે? મનોવિજ્ઞાનની સૌ પ્રથમ પ્રયોગશાળા સ્થાપનાર છે વિલિયમ જેમ્સ 1879 માં. વિલિયમ જેમ્સ 1879. મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? તો મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ છે વર્તન. માનવીના વર્તનને ધ્યાનમાં રાખીને સંશોધન કરવામાં આવતું હોય છે. 37મો પ્રશ્ન છે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી એટલે કે IAEA આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીનું વડો મથક કયા દેશમાં આવેલું છે? જવાબ છે એ, ઓસ્ટ્રિયા. વર્નાક્યુલર પ્રેસ એક્ટ કોણે પસાર કર્યો હતો? વર્નાક્યુલર પ્રેસ એક્ટ પસાર કરનાર છે વાઇસરોય લિટન. 50 અવલોકનોનો મધ્યક 36 છે. 48માં અવલોકનને ભૂલથી 23 લઈએ તો નવો મધ્યક શોધો. 50 અવલોકનનો મધ્યક છે 36. 48માં અવલોકનને ભૂલથી 23 લઈએ તો નવો મધ્યક કયો હશે? આપને મધ્યક આપી દીધો છે પરંતુ કુલ અવલોકનનો સરવાળો આપ્યો નથી. હવે 50 અવલોકનો છે અને એમનો મધ્યક છે 36. તો 36 ગુણ્યા 50 કરીએ તો આપને કુલ અવલોકનોનો સરવાળો મળશે. 36 ગુણ્યા 50 કરીએ તો આવશે 1800. કુલ અવલોકનોનો સરવાળો કેટલો આવ્યો? 1800. હવે જે 48માં અવલોકન છે એમને ભૂલથી 23 લેવામાં આવ્યા છે. 1800 માંથી આપણે 48 બાદ કરી દઈએ. 1800 માંથી 48 બાદ કરીએ તો કેટલા આવશે? 1752. 1752 આવશે. 1752 આવ્યા છે એમાં આપણે કેટલા ઉમેરવાના થશે? 1752 માં આપણે 23 ઉમેરવાના થશે કારણ કે 48 ની જગ્યાએ આપણે 23 લઈ લીધા. તો કુલ કેટલા આવશે? 1775. કુલ અવલોકનો કેટલા છે? 50. 1775 ભાગ્યા 50 કરીએ. 1775 ભાગ્યા 50 કરશું એટલે આવશે 35.5. 35.5. તમારી રીતે પણ ગણતરી કરી શકો છો. ભાગાકારની ગણતરી મેં દર્શાવેલી નથી. 1775 ભાગ્યા 50 કરીએ તો મધ્યક કેટલો આવશે? 35.5. સાચો ઓપ્શન છે ડી. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? દર્શક મિત્રો, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે નવસારી ખાતે. બાયડ તાલુકો કયા જિલ્લામાં આવે છે? બાયડ તાલુકો આવશે અરવલ્લી જિલ્લામાં. ત્યારબાદ 42મો પ્રશ્ન. દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? દર્શક મિત્રો, દૂધસાગર ડેરી આવેલી છે મહેસાણા ખાતે. જવાબ છે સી. ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારથી થઈ હતી? ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર આપવાની શરૂઆત થઈ હતી ઈસવીસન 1965 થી.
44મો પ્રશ્ન, લિગ્નાઇટ ગુજરાતના કયા જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે? લિગ્નાઇટ નામનું ખનિજ ગુજરાતના કચ્છ જિલ્લામાંથી મળી આવે છે. જવાબ છે ડી. મૂળભૂત ફરજો માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? મૂળભૂત ફરજો માટે સ્વર્ણસિંહ સમિતિની રચના કરવામાં આવી હતી. જવાબ છે ડી, સ્વર્ણસિંહ સમિતિ. સંઘની રાજ્ય ભાષાનું વર્ણન કયા અનુચ્છેદમાં કરવામાં આવેલ છે? સંઘનું રાજ્ય ભાષાનું વર્ણન કરવામાં આવેલું છે અનુચ્છેદ નંબર 343. ત્યારબાદ કવિ નર્મદના નિવાસસ્થાનનું નામ જણાવો. કવિ નર્મદના નિવાસસ્થાનનું નામ છે સરસ્વતી મંદિર. કોગ્નિઝેબલ અને બિનજામીન લાયક ગુનામાં ધરપકડ કરવાની સત્તા નીચેનામાંથી કોને છે? ઓપ્શન છે પોલીસ, મેજિસ્ટ્રેટ, ખાનગી વ્યક્તિ કે ઉપરના તમામ. દર્શક મિત્રો, કોગ્નિઝેબલ અને બિનજામીન લાયક ગંભીર જે ગુનાઓ છે એ ગંભીર ગુનાઓમાં જે આરોપી છે એ આરોપીની ધરપકડ કરવાની સત્તા ઉપરના તમામ લોકોને છે. પોલીસ, મેજિસ્ટ્રેટ અને કોઈ પણ ખાનગી વ્યક્તિ પણ એ ગુનેગારની ધરપકડ કરી શકે છે. માટે જવાબમાં આવશે ડી, ઉપરના તમામ. જુગતરામ દવેનો વેડછે આશ્રમ ક્યાં આવેલો છે? વેડછે આશ્રમ આવેલો છે તાપી ખાતે. જવાબ છે એ, તાપી. ત્યારબાદ 50મો પ્રશ્ન જોઈએ. સોલંકી વંશમાં કયા શાસકનો શાસનકાળ સૌથી લાંબો ગણાય છે? સોલંકી વંશમાં સૌથી વધુ શાસન કરનાર, સૌથી લાંબો સમય સુધી શાસન કરનાર છે ભીમદેવ બીજો. ત્યારબાદ સિરીઝને લગતો પ્રશ્ન છે. F2 ખાલી જગ્યા D8 C16 B32 ખાલી જગ્યામાં કયો નંબર આવશે? સૌ પ્રથમ આપણે વાત કરીએ તો જો જે ABCD લખેલી છે એ ઉલટા ક્રમમાં લખેલી છે. BCD તો અહીંયા શું આવવું જોઈએ? E. અને ત્યારબાદ F. અને જે નંબર આપેલા છે એ નંબરને ડબલ ડિજિટમાં કન્વર્ટ કરેલા છે. 2 ના 4, 4 ના 8, 8 ના 16 અને 16 ના 32. એટલે 2 પછી આ શું આવવું જોઈએ? 4. એટલે F2 E4 D8 C16 અને B32 એવી રીતના સિરીઝ બનાવેલી છે. સાચો ઓપ્શન છે સી. સવાઈ ગુજરાતી કાકા સાહેબ કાલેલકરનું જન્મ સ્થળ જણાવો. દર્શક મિત્રો, કાકા સાહેબ કાલેલકરનું જન્મ સ્થળ છે સતારા, મહારાષ્ટ્રના સતારા ખાતે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જે આપણો હતો એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો હતો. એમાં સિરીઝ હતી 1 બરાબર A, 2 બરાબર D, 3 બરાબર I, 4 બરાબર P અને 5 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. હવે જો ABCD ની અંદર આપણે A થી Z સુધી નંબર આપીએ તો 1 થી 26 નંબર થશે. તો એ નંબર પ્રમાણેની આ ગોઠવણી થયેલ છે. 1 નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર એટલે કેટલા થશે? 1. એટલે 1 નંબરમાં શું આવશે? 1. ત્યારબાદ 2 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર 4, 4 નંબર ઉપર શું આવે છે? D. ABCD માં 1 થી 26 સુધી નંબર ગણીએ તો 4 નંબર પર આવશે D. 3 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર થશે 9, 9 નંબર ઉપર આવે છે I. 4 નો સ્ક્વેર 16, તો 16 નંબર ઉપર આવે છે P. અને 5 નો સ્ક્વેર 25, 5 નો સ્ક્વેર 25 થશે, 25 નંબર ઉપર આવશે Y. એટલે સાચો જવાબ શું આવે છે? Y. જે આપણે ત્રીજો પ્રશ્ન હતો જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો હતો. આશા રાખું છું કે આનો જવાબ તમારો સાચો હશે. 52મો પ્રશ્ન જોઈએ. સ્થાપત્ય અને તેના સ્થળને યોગ્ય રીતે ગોઠવો. એમાં પ્રથમ આપ્યું છે જગન્નાથપુરી. જગન્નાથપુરી આવે છે ભુવનેશ્વર. એલિફન્ટાની ગુફાઓ, એલિફન્ટાની ગુફાઓ આવે છે મહારાષ્ટ્ર, મુંબઈ ખાતે. મીનાક્ષી મંદિર આવે છે મદુરાઈ અને બૃહદેશ્વર મંદિર આવશે તાંજોર. જગન્નાથપુરી, ભુવનેશ્વર, એલિફન્ટાની ગુફાઓ, મુંબઈ, મીનાક્ષી મંદિર, મદુરાઈ અને બૃહદેશ્વર મંદિર આવશે તાંજોર. સાચો ઓપ્શન છે બી. ભારતનાટ્યમ કયા રાજ્યમાં પ્રચલિત છે? ભારતનાટ્યમ આવશે તમિલનાડુ રાજ્યમાં. કોઈ વ્યક્તિને ગેરકાયદેસર રીતે ગોંધી રખાયેલ હોય ત્યારે નીચે પૈકી કયા પ્રકારનું વોરંટ બહાર પડે છે?
કોઈ વ્યક્તિને ગેરકાયદેસર રીતે ગોંધી રાખેલ હોય તો એમના માટે સર્ચ વોરંટ બહાર પડે છે. 56મો પ્રશ્ન xyz@gmail.com માં પહેલાના નામને શું કહેવામાં આવે છે? પહેલા જે XYZ જે નામ છે એમને શું કહેવામાં આવે છે? એમને કહેવામાં આવે છે યુઝર નેમ. દેશનું સૌ પ્રથમ ખાનગી બંદર તરીકે કામ કરતું બંદર કયું છે? દેશનું સૌ પ્રથમ ખાનગી બંદર છે પીપાવાવ. 58મો પ્રશ્ન છે કોઈ ડિજિટલ સહીવાળું સર્ટિફિકેટ જોડનાર પક્ષકારે સ્વીકાર્યું હોય ત્યારે માહિતી ખરી હોવાનું ન્યાયાલયે માની લેવા અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? કલમ નંબર 85C. કલમ નંબર 85C મુજબ કોઈ વ્યક્તિ ડિજિટલ સહીવાળું સર્ટિફિકેટ જોડે તો એ જોડનાર પક્ષકારે પોતે સ્વીકાર્યું હોય કે આ છે એ ડિજિટલ સહીવાળું છે તો એ માહિતી ખરી હોવાનું ન્યાયાલયે માની લેવાનું હોય જો આ સર્ટિફિકેટ જોડનાર વ્યક્તિ પોતે સ્વીકારે તો. ત્યારબાદ 59મો પ્રશ્ન ચલણી નોટના ગુનાઓ ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ બને છે? ચલણી નોટ માટેના જે ગુનાઓ છે એ ઇન્ડિયન પિનલ કોડ મુજબ આવશે 489. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે? ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વધુમાં વધુ 7 વર્ષની સજા કરી શકે છે. ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો જવાહરલાલ નહેરુ દ્વારા. બંધારણના કયા અનુચ્છેદ મુજબ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને રાષ્ટ્રપતિ શપથ લેવડાવે છે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને રાષ્ટ્રપતિ શપથ લેવડાવે છે અને એ અનુચ્છેદ નંબર છે 124. માનવીના વિચાર, વાણીવર્તન, રીતભાત અને જીવનશૈલી પર વધુ અસર કરતું પરિબળ કયું છે? તો સૌથી વધુ માનવીના વિચાર, વાણીવર્તન અને રીતભાત તેમજ જીવનશૈલી પર અસર કરતું પરિબળ છે સમૂહ માધ્યમો. ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત માટે જાણીતો છે? વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત માટે જાણીતો છે કચ્છ જિલ્લો. સોમાલાલ શાહ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? જવાબ છે સી, ચિત્રકલા. એક ટ્રેનની ઝડપ 54 કિલોમીટર પ્રતિ કલાક છે. આ ટ્રેનની લંબાઈ 300 મીટર હોય તો એક વ્યક્તિને પસાર થતા કેટલો સમય લાગશે? ટ્રેનની ઝડપ છે 54 કિલોમીટર પ્રતિ કલાક અને ટ્રેનની લંબાઈ છે 300 મીટર તો એક વ્યક્તિ જે ઊભો છે એમને પસાર થતા ટ્રેનને કેટલો સમય લાગશે? સૌ પ્રથમ તો આપને ઝડપ આપી છે કિલોમીટર પ્રતિ કલાક અને ટ્રેનની લંબાઈ આપી છે મીટરમાં તો આપણે જે ઝડપ છે એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડશે. 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો 54 ગુણ્યા 5/18 કરવું પડશે. મીટરમાં આપેલું હોય અને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવું હોય તો 18/5 કરવાનું અને કિલોમીટર પ્રતિ કલાક આપેલું હોય મીટરમાં ફેરવવું હોય તો 5/18 થી ગુણાકાર કરવો પડશે. હવે 18 તેરી 54 અને 3 5 15 15 મીટર પ્રતિ સેકન્ડ 15 મીટર પ્રતિ સેકન્ડ આવશે ટ્રેનની ઝડપ. હવે કેટલો સમય લાગશે? તો સમય બરાબર સૂત્ર છે સમય બરાબર અંતર છેદમાં ઝડપ. સમય બરાબર અંતર છેદમાં ઝડપ. તો અંતર કેટલું છે? 300 મીટર. અંતર છે 300 મીટર અને ઝડપ છે 15. 300/15 કરીએ એટલે આવશે 20 સેકન્ડ. 20 સેકન્ડ. તો આપને જવાબ આપેલો છે દર્શક મિત્રો A, B, C અને D માં એક પણ ઓપ્શન સાચો નથી. ખરેખર આનો જવાબ આવશે 20 સેકન્ડ. ટ્રેન છે એ વ્યક્તિને 20 સેકન્ડમાં પસાર કરી જશે. ત્યારબાદ સિરીઝ આપી છે 8, 43, 11, 41 ખાલી જગ્યા 39, 17. ઓડ ઇવન પદ્ધતિથી આપણે સિરીઝ આપેલી છે. જો સૌપ્રથમ 8, 11 ત્યારબાદ ખાલી જગ્યા અને 17 અને 43, 41, 39 એવી રીતના ઓડ ઇવન પદ્ધતિથી આપણે સિરીઝ આપેલી છે. તો સૌપ્રથમ કઈ રીતના સોલ્યુશન થશે? તો 8માં 3 ઉમેરીએ તો 11 આવશે. 11માં 3 ઉમેરીએ તો 14 આવશે અને 14માં 3 ઉમેરીએ તો 17 આવશે. માટે ખાલી જગ્યામાં શું આવશે? 14.
8માં 3 ઉમેરીએ તો 11, 11માં 3 ઉમેરીએ 14 અને 14માં 3 ઉમેરીએ તો 17. ત્યારબાદ કઈ ફૂગ એન્ટીબાયોટિક દવાઓ બનાવવા માટે ઉપયોગી છે? એન્ટીબાયોટિક દવાઓ બનાવવા માટે ઉપયોગી છે પેનિસિલિન. જવાબ છે સી, પેનિસિલિન. ગુજરાતની રાણકી વાવને કઈ નોટમાં સ્થાન આપવામાં આવ્યું છે? ગુજરાતની રાણકી વાવને ₹100ની નોટની અંદર સ્થાન મળેલું છે. ઇન્કલાબ જિંદાબાદ નારો આપનાર કોણ હતા? ઇન્કલાબ જિંદાબાદનો નારો આપનાર છે ભગતસિંહ. ત્યારબાદનો પ્રશ્ન છે ગુજરાતમાં વિધવા વિવાહ પર નિબંધ લખવા બદલ કયા સુધારકને ઘર છોડવું પડ્યું હતું? જવાબ છે બી, કરશનદાસ મૂળજી. જો 1 જાન્યુઆરી 2014ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015ના રોજ કયો વાર હશે? મિત્રો, કેલેન્ડરને લગતા પ્રશ્નો માટેનું એકદમ શોર્ટ પદ્ધતિથી વ્યવસ્થિત સિમ્પલ ભાષાની અંદર મેં 2 વિડીયો બનાવ્યા છે. તમે ન જોયા હોય તો જોઈ લેજો. ક્યારેય પણ તમે જિંદગીમાં લાઈફ ટાઈમ નહીં ભૂલો એવી રીતના તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ એ 2 વિડીયો છે. પ્રથમ પહેલો ભાગ અને પછી બીજો ભાગ તમારે જોવાનો છે. સંપૂર્ણ જોજો. તમામ પ્રકારના પ્રશ્નો, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય તો એનો જવાબ તમને એ વિડીયોમાંથી મળી રહેશે. ઓકે, તો આ પ્રશ્નનો આપણે જવાબ મેળવીએ. 1 જાન્યુઆરી 2014, તો પહેલા તો એ જોવાનું કે 2014 છે એ લીપ વર્ષ છે કે સામાન્ય વર્ષ. જો લીપ વર્ષ હોય તો 2 દિવસ ઉમેરવાના અને સામાન્ય વર્ષ હોય તો 1 દિવસ ઉમેરવાના. 2014 પછી 2015 આવે છે સીધું. એટલે 2014 છે એ સામાન્ય વર્ષ છે. 2014 સામાન્ય વર્ષ છે તો બુધવાર પછી આપણે 1 દિવસ ઉમેરવાનો થશે એટલે આવશે ગુરુવાર. સાચો ઓપ્શન છે સી. ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે? કોઈ પણ રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લગાડવાનું હોય તો બંધારણના અનુચ્છેદ નંબર 356 મુજબ લાગુ થઈ શકે છે. ભારતના ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કયા દેશ સામે 100મી સદી નોંધાવી હતી? સચિન તેંડુલકરે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100મી સદી નોંધાવી હતી બાંગ્લાદેશ સામે. જવાબ છે સી. ભાડભૂતનો મેળો ક્યાં યોજાય છે? ભાડભૂતનો મેળો યોજાય છે ભરૂચ જિલ્લાની અંદર, ભરૂચ ખાતે. પબ્લિક પ્રોસિક્યુટર એટલે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 10 મુજબ નિમાયેલી વ્યક્તિ. પબ્લિક પ્રોસિક્યુટર એટલે કેવી વ્યક્તિ? તો કે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 10 મુજબ નિમાયેલી વ્યક્તિ. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? એમાં આપણે પુસ્તક અથવા તો કૃતિના નામ આપ્યા છે અને સાહિત્યકારનું પણ નામ આપેલું છે. જે જોડકા આપેલા છે એમાંથી કયું જોડકું ખોટું છે આપણે જણાવવાનું છે. તો સૌ પ્રથમ છે અખે ગીતા અને અનુભવ બિંદુ. એમની રચના કરનાર છે કવિ અખો. અમાસના તારા કિશનસિંહ ચાવડા. અમાસના તારાની રચના કરનાર છે કિશનસિંહ ચાવડા. આગગાડી અને મંદાકિની ચંદ્રવદન ચિમનલાલ મહેતા, જેને આપણે ચચી મહેતા તરીકે ઓળખીએ છીએ. પોતરાતી દિવાલો, જીવનનો આનંદ, સ્મરણ યાત્રા અને હિમાલયનો પ્રવાસ, એમની રચના કરનાર છે કાકા સાહેબ કાલેલકર. એટલે જે 4 જોડકા આપ્યા છે 4 જોડકા સાચા છે, માટે જવાબ છે ડી, બધા જ સાચા છે. સરખા મત પડે ત્યારે કાસ્ટિંગ વોટ ખાલી જગ્યા આપે છે. એટલે કે જ્યારે સંસદની અંદર કોઈ પણ ચૂંટણી હોય, મત આપવાના હોય ને બંને બાજુ સરખા મત પડે ત્યારે નિર્ણાયક મત આપે છે અધ્યક્ષ. જવાબ છે બી. ગાંધીજીને રામ નામનો મંત્ર આપનાર કોણ હતા? ગાંધીજીને રામ નામનો મંત્ર આપનાર હતા રંભા નામની સ્ત્રી. રૂપિયાનું ઝાડ ચિત્રકૃતિ માટે કોણ જાણીતું છે? રૂપિયાનું ઝાડ ચિત્રકૃતિ માટે જાણીતું છે રસિકલાલ પરેખ. ભારતમાં સૌ પ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? ભારતમાં સૌ પ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવી હતી કલકત્તા યુનિવર્સિટી ખાતે. રાજ્યના આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? રાજ્યના આયોજન પંચના અધ્યક્ષ હોય છે મુખ્યમંત્રી. પાલઘાટ કયા 2 રાજ્યોને જોડે છે? દર્શક મિત્રો, પાલઘાટ જોડે છે કેરળ અને તમિલનાડુ બંને રાજ્યોને. 21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે?
21 માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કર્કવૃત્ત તરફ આગળ વધે છે. કયો યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય છે? ભારતીય કલાનો સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે ગુપ્ત યુગ. દયારામની કર્મભૂમિ કઈ છે? દયારામની કર્મભૂમિ છે ડભોઈ. ત્યારબાદ 87મો પ્રશ્ન, નીચેનામાંથી કયો પર્વત વિશ્વનો સૌથી યુવા ગેડ પર્વત છે? વિશ્વનો સૌથી યુવા ગેડ પર્વત તરીકે ઓળખાય છે હિમાલય પર્વત. ભારતનું બંધારણ ઘડવા બનાવાયેલ સંવિધાન સભાના સભ્યો કોના દ્વારા ચૂંટાયેલા હતા? બંધારણ ઘડવા માટે જે સંવિધાન સભાના સભ્યો હતા એમની નિમણૂક થયેલ હતી જનતા દ્વારા અપ્રત્યક્ષ રીતે. સ્માર્ટ સિટીના શહેરમાં કયા શહેરનો સમાવેશ થતો નથી? સ્માર્ટ સિટીના શહેરની અંદર લખનૌનો સમાવેશ થાય છે, ફરીદાબાદનો પણ સમાવેશ થાય છે, ચંદીગઢનો પણ સમાવેશ થાય છે, પરંતુ જોધપુરનો સમાવેશ થતો નથી. એટલે જવાબ છે ડી, જોધપુર. 90મો પ્રશ્ન, ગાંધીજીએ કયા આંદોલન સમયે ભાટ મુકામે ઉચ્ચાર્યું હતું કે હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહીં ફરું? આ વાક્ય ઉચ્ચાર્યું હતું દાંડી કૂચ દરમિયાન. રાષ્ટ્રપતિ બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પ્રથમ આપ્યું છે રાષ્ટ્રપતિ સંસદનો ભાગ છે, એ સાચું છે. રાષ્ટ્રપતિને ચૂંટણીમાં 50%થી વધુ મત મળવા જરૂરી છે, એ પણ સાચું છે. નિમણૂક થતા સંસદ સભ્યો મહાભિયોગ સમયે મત આપી શકે છે. જ્યારે રાષ્ટ્રપતિને મહાભિયોગ દ્વારા છૂટા કરવાના હોય, દૂર કરવાના હોય તો એ સંસદના જે સભ્યો છે એ સભ્યો મત આપી શકે છે. એટલે એ પણ સાચું છે. માટે જવાબમાં આવશે ડી, આપેલ તમામ. ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે 28 ફેબ્રુઆરી. ભારતના પ્રથમ કૃત્રિમ ઉપગ્રહનું નામ શું હતું? ભારતનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ છે આર્યભટ્ટ. મહાગુજરાત આંદોલનના પ્રમુખ સૂત્રધાર તરીકે કયા સર્જકે ભૂમિકા ભજવી હતી? જવાબ છે એ, જયંતિ દલાલ. દેશમાં પ્રથમ કારખાનું ઈસવીસન 1906માં રાનીપેટમાં સ્થપાયું હતું. તે રાનીપેટ કયા રાજ્યમાં આવેલું છે? જવાબ છે એ, તમિલનાડુ. દ્રોણમુખ તરીકે કયું શહેર ઓળખાય છે? દર્શક મિત્રો, દ્રોણમુખ તરીકે ઓળખાય છે ભાવનગર. રાષ્ટ્રીય વિકાસ પરિષદમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? રાષ્ટ્રીય વિકાસ પરિષદમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે મુખ્યમંત્રી. કયા દેશના ઉપગ્રહોની મદદથી ભારતમાં ટેલિવિઝન પ્રસારણની શરૂઆત કરવામાં આવી હતી? ભારતની અંદર ટેલિવિઝન પ્રસારણની શરૂઆત કરવામાં આવી હતી, પણ એ કયા દેશના ઉપગ્રહથી? જવાબ છે ડી, અમેરિકા. ત્યારબાદ કઈ સ્થિતિએ ચંદ્રગ્રહણ થાય છે? ઓપ્શન છે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી, ચંદ્ર અને પૃથ્વીની વચ્ચે સૂર્ય આવતા, સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવતા, અને ડી, પૃથ્વી અને ચંદ્રની વચ્ચે સૂર્ય આવતા. દર્શક મિત્રો, આનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે કે કઈ સ્થિતિએ ચંદ્રગ્રહણ થાય છે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન, સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે? સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ છે બુધ.